નાગર સમાજના આ સ્નેહ મિલનમાં મંચ પર બિરાજમાન સૌ નાગર શ્રેષ્ઠીઓ, હું નામ લઈશ તો મારી પાસે જે સમય છે એમાં ચાલ્યો જશે, એટલે મંચની ક્ષમા માગીને સન્માનનીય મંચ અને સન્માનનીય અમારા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જાજાથી જય હાટકેશ. ભક્ત નરસિંહના કેટલા ઉપકાર આપણી ઉપર છે એને ખાલી ગણીએ તો પણ એનો પાર આવે એવું નથી. ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં સંપદા પામીયો, જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ, જ્યાં નિપજ્યા સતી ને સંતનો, જ્યાં વિસામો સ્વામી નારાયણે ધર્મ સ્થાપી, ભક્તિ શીખવી નિષ્કામ કરણી, ભારતી ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. બોલો. મને તો એવું કહેવાનું મન થાય કે જો નરસિંહ મહેતા નાગર કુળમાં ન હોય તો કદાચ ભગવાનને ખબર ન પડે કે પ્રભાતિયા શું કહેવાય. એવો કોઈ આધ્યાત્મિક માણસનું જીવન ચરિત્ર મારા ધ્યાનમાં નથી કે જે કોઈ પણ વાતમાં ઓર્ડર કરે ભગવાનને અને ભગવાન એની વાતને માને. એવું વિશ્વનું એકમાત્ર પાત્ર એ નરસિંહ મહેતા. હમણાં આપણે તો અહીંયા ઈ ગવર્નન્સ આવ્યું અને આપણે અહીંયા ડિજિટલ ઇન્ડિયા મોદી સાહેબ લાવ્યા, ત્યાં સુધી તો આપણે ત્યાં ડિજિટલ ઇન્ડિયા નહોતું અને નરસિંહ મહેતાએ એ વખતે ડિજિટલનો પ્રયોગ કર્યો. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. હવે ન્યા યાત્રાળુ જુનાગઢમાં હતા, એની પાસેથી રોકડા લઈ લીધા અને દ્વારકામાં સરનામું લખી દીધું કે તમને ત્યાંથી કેશ મળી જશે. બોલો ઈ ટ્રાન્ઝેક્શન એ વખતે હતા કે નહીં? બોલો. હું તો એમ માનું છું કે નરસિંહ મહેતા પહેલા ડિજિટલ ઇન્ડિયાના પહેલા પ્રમોટર આપણે ગણવા છે. એમાંથી આપણને અત્યારે હાલે છે અને એને અને ચૂકવા પાછા એવું નથી કે આપણે ખાલી લખવા ભૂંવાની વાત કહેવાની વાત નથી, રોકડા ચૂકવા અને ચૂકવીને ઉપરથી એમ કીધું કે હવે પાછું ફરીથી કાંઈ મારા વાણોતર જેવું કાંઈ કામકાજ હોય તો કહેજો. ભગવાનને વાણોતર બનાવી દીધું. કેવડી એમની હસ્તી કેવડી હશે. અને જેમ ડિજિટલ ઇન્ડિયાના મેં પ્રમોટર કીધા સાહેબ, એમ અસ્પૃશ્યતા નિવારણના પણ પ્રથમ પ્રહરી નરસિંહ મહેતા. એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. કેવી એની મક્કમતા કેવી છે બોલો. એવા સમાજના વચ્ચે મને નાગર સમાજના અગ્રણીઓએ સ્નેહ મિલનના કાર્યક્રમમાં બોલાવ્યો. મને હાટકેશ દાદાના દર્શન કમલેશભાઈ કરાવ્યા હતા અને હું ગયો ઓચિંતાનો ને અટકળે, પણ બરોબર આરતી થતી હતી ને પહોંચ્યો. હા અનાયાસે. આપ સૌ હું માનું છું ત્યાં સુધી મારી કરતાં થોડાક વધારે સમજણા છો, કારણ કે નાગર સમાજનું ટાઇટલ છે એટલે મારે એમાં સ્વીકારવું જ પડે. એમાં કાંઈ આપણે વાંધા વચકામાં પડાય, કારણ કે તમારામાં મચ્છરથી હાથી સુધીની વિશાળતા એ કોઈ સમજ પાસે નથી લોકોને. આટલી વિવિધતા અને આટલી વ્યાપકતા એ ક્યાંય છે જ નહીં. એટલે હવે એમની સામે આપણે બીજું તો શું કહીએ એમ. એવી
સમાજની આપની જે રચનાઓ છે, અને પહેલાં તો સાહેબ એવું હતું કે દિવાન પદું એ તમારા માટે જ હતું, પછી બીજા લોકો એમાં જોડાણા. એટલે એને કારણે સમાજ પણ એક પ્રકારે નેતૃત્વ કરતો સમાજ એ બધા જ ક્ષેત્રમાં રહ્યો છે. અને જ્યારે ભારત એક ઐતિહાસિક મોડ ઉપર હોય, વિકસિત ભારતના લક્ષ્ય સાથે મોદીજી એમનું નેતૃત્વ કરતા હોય, ભારતીય સંસ્કૃતિની ધજાઓ ભારતમાં જ નહીં વિશ્વમાં ફડાકા મારવાના કાર્યક્રમો ચાલુ હોય, એવા સંજોગોમાં આપ સૌ નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટેની યોજના નાગરી ઢબે બનાવો એવી વિનંતી કરવા આવ્યો. અમારી યોજના પ્રમાણે નહીં, તમારી યોજના પ્રમાણે બનાવો અને આખાએ રાજ્યને મતદાન માટે કોઈ નમૂનારૂપ મોડેલ તમારા તરફથી પ્રસ્તુત થાય એ પ્રકારનું મનોમંથન કરો. બાકી તો જે હના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે હને તે સમયે તે જ પહોંચે. ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે. હોય જોશો રામ રચી રાખા. પણ નાગર સમાજને મારી નમ્ર વિનંતી છે કે આપ આપની કુશળતાનો, આપની વિદ્વતાનો લોકતંત્ર માટે પ્રયોગ કરો એવી નમ્ર વિનંતી સાથે નાગર સમાજનો ખૂબ ખૂબ આભાર.